શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરતા તત્વો સક્રિય થયા છે। રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનું મિશ્રણ હોવાનું ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે। ભેળસેળવાળી ફરાળી વસ્તુનું વેચાણ કરતા વિક્રેતાઓ સામે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। ત્યારે ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી જલારામ ફરસાણ નામની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી ફરાળી પેટીસમાં ભેળસેળ હોવાનું અને વાસી ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો। અધિકારીઓએ દુકાનમાંથી 85 કિલો વાસી પેટીસ અને 5 કિલો મકાઈના લોટ સહિત 90 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો। આ ઉપરાંત ફૂડ વિભાગે જલારામ દુકાન માલિકને ફૂડ લાયસન્સ અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ પાઠવી છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હવે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરતા તત્વો સક્રિય થયા છે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલુ છે ત્યારે શિવ ભક્તની આસ્થા સાથે ચેડા કરતા હોવાનો એક કિસ્સો છે તે રાજકોટમાં સામે આવ્યો છે। શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસ દરમિયાન ફરારી પેટીસ છે તે આરોપતા હોય છે, પરંતુ ફૂડ વિભાગની ટીમ દ્વારા આ પેટીસને લઈને ઠેર ઠેર તપાસ છે તે કરવામાં આવી હતી। એવામાં શહેરના ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલા ગાયત્રી પેટીસ જે છે નામની દુકાનમાંથી 80 કિલો વાસી પેટીસ છે તે ઝડપાઈ છે। સાથે સાથે આ પેટીસમાં મકાઈનો લોટનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે જે લોકો ઉપવાસ કરતા હોય છે તેમને મકાઈ નથી ખાતા હોતા, એવામાં આ મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવતા હોવાનું ખુલ્યું છે। એટલે કે જે શિવ ભક્તો છે જેઓ ઉપવાસ રહેતા હોય છે તેમની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા હોવાના વધુ એક આ કિસ્સો છે તે રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે। સમગ્ર મામલે ફૂડ વિભાગની ટીમે 80 કિલો જે આ વાસી પેટીસ છે તેના જથ્થાનો ઘટના સ્થળે જ નાશ કર્યો હતો, પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ છે તે રાજકોટમાં પ્રકાશમાં આવી ચૂકી છે। જ્યારે જે આ ઉપવાસ એટલે કે શ્રાવણ મહિનો શરૂ હોય એ દરમિયાન આ પેટીસમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે અને મકાઈનો લોટ છે તે નાખવામાં આવતો હોય છે અને જેને જ લઈને ફરી લોકોની આસ્થા સાથે ચેડાની ઘટના સામે આવી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।